અને માં તમારા ભાવની ભૂખીશ. હમણાં 3 દિવસ પહેલાં હું આવતો ગાડી લઈને, અને અમારા કબરાવ ગામથી ને ગેઠેથી આખું ગામ હતું, અરે 10-15 જણા હારે. એ ભાઈનું કામ મોગલે કરી દીધું. એ કરી દે કામ, એને વિશ્વાસ હતો, કોઈ ચમત્કાર નથી, કામ થઈ ગયું એનું. હવે એ માણસ હૂતો આવતો હતો, વળી ઊભો થાય, વળી નાળિયેર મળે, વળી ઊભો થાય. હું ભાળી ગયો. મેં કીધું માણા કેમ ભેળું થયું? મને એમ થયું કેમ ભેળું થઈ ગયું, કોઈ બોલ્યું હોય છે રોડ માથે. મેં જોયું તો ઓલો માણા હૂતો હતો, હેઠો ઉતરી ગયો, પગે લાગ્યું કે બાપુ આવ્યા. બાપુ કે મારા ભાગ કે તમે મળી ગયા. મેં ભાગી ધારું, તારો પાપ લાગે મન દઈ દે, પણ તું ઊભો થાય ને ગાડીમાં બેસી જા. આ ગાડી કેની કે મારી. હવે એની અરે 15 જણા હતા. 3 કિલોમીટર અહીંયા આવે એટલે સાંજે પૂગે નહીં, કારણ હુએ વળી ઊભો થાય, વળી નાળિયેર મૂકે, વળી ઊભો થાય. આ આખો દી આવે ને એની યારે માણસ એના હાથમાં કેટલો બળ. આ છે ને દુઃખ લેવાવાળી છે, કોઈને દુઃખ દેવાવાળી નથી. માતાજી મેળા મારે ગયા છે ને માતાજી નડે છે ને, આ વસ્તુમાં ક્યાંય ન આવી છે. હું 18 વર્ષનો કહું, નડે કોણ માણા?